પાર્ટી રાખી છે સાયકોડેલિક નિયોન થીમ પર. સો યસ, આ તો પાર્ટીનું આયોજન રહેશે, ક્રાઉડ કેપેસિટી કેટલી રહેશે અને કઈ રીતનું ટિકિટના રેટ રહેશે. યસ, તો જો તમે કન્ટિન્યુ બોલો કે એમને બોલવાનું એવું કરો. હા, એક મિનિટ પહેલા ભાઈ સેન્ટર આવી એક જ વ્યક્તિએ રોલ. હેલો, મારું નામ છે ભાવિક ભોજક ને મારા પાર્ટનર છે વિનીત રાઠોડ. કેફેનું નામ છે વિનવિક્સ અને અમે 31st ઇવનિંગ એક મસ્ત નિયોન નાઇટ જેવી પાર્ટી કરવા જઈ રહ્યા છીએ સાયક્લોડિક કરીને. તો બસ એનું જ આયોજન જસ્ટ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ 31st આ નામ આપવાનું મહત્વ શું છે? સાયકોલોજીકલી લાઈક સમજો ને કે તમે કે મન મૂકીને દિલ જીતીને બધાના મજા આવી જાય એવી રીતે તમારું મન મૂકીને તમે નાચો. કારણ કે કેવું આખું વર્ષ સ્ટ્રેસમાં જતું હોય, જાન્યુઆરી ઉત્તરાયણથી ચાલુ થતું હોય તો પછી વચ્ચે બધા હોળી બધા તહેવારો આવી જાય છે બરાબર. અને લાઈક દિવાળી બી આવી જાય, આપણી બધા સેલિબ્રેશન બધા તહેવારો આપણે ગુજરાતમાં ઇન્ડિયામાં થતા જ હોય છે સારી રીતે. અને ડિસેમ્બરનો ટાઈમ આવે ને એટલે કેવું આખું વર્ષ પૂરું થઈ રહ્યું હોય છે એટલે ડિસેમ્બરને આપણે સારું ગયું ખરાબ ગયું એમ કહીને પ્રેમથી અને વિદાય આપતા હોઈએ છીએ. તો છેલ્લા દિવસને બહુ પ્રેમથી અને એક યાદગીર રહે એવી રીતે વિદાય આપીએ અને છેલ્લો દિવસ આપણે મસ્ત એક એન્જોયફુલી આપણે પૂરો કરીએ. એના માટે અમે પ્લાનિંગ કર્યા છે 31st આપણો દિવસ સારો રહે. આ ઇવેન્ટમાં પાસની પ્રાઇસ શું રહેશે અને ક્રાઉડ કેટલાની કેપેસિટી? પાસની પ્રાઇઝિંગ પાસની પ્રાઇઝિંગ 499 થી શરૂ થાય છે અને 1299 સુધીના અલગ અલગ સેક્શનના પાસીસ છે, જેમાં ગ્રુપ બુકિંગ્સ બી છે. અલગ અલગ અમારું સમજો કે રૂપટોપ છે તો રૂપટોપનો અલગ અલગ ચાર્જિસ છે, કપલ્સનો અલગ અલગ ચાર્જિસ છે. કપલ પાસમાં તમે ડિસ્કાઉન્ટ બી રેટ્સ છે અને ગ્રુપ બુકિંગમાં બી તમને ડિસ્કાઉન્ટ રેટ પર મળશે અને બુકમાં શો પરથી તમે ટિકિટ્સને બુક કરી શકો. 31નું મેઇન મહત્વ જે હોય છે ડીજે પાર્ટી જ હોય. યસ રાઈટ. તો તમારા વખતે પેલી ડીજે શું નવું લાવી રહ્યા છે જેથી કરીને પબ્લિકના આનંદિત રહે? યસ, બેઝિકલી એવું છે કે હું અને વિનીત બંને પ્રોફેશનલ ડીજે રહી ચૂક્યા છીએ. એટલે ઘણા ટાઈમથી અમે ડીજેઇંગ કર્યું હતું બિકોઝ વિનીત આઉટ ઓફ ઇન્ડિયા રહેતો હતો અને અમે રિસેન્ટલી અમે કેફે ઓપન કર્યું છે બંને. તો એક એવો જ ટાર્ગેટ હતો કે અમારા જે જૂના મિત્રો છે, અમે જે ડીજે પ્રોફેશનલ અમે રહી ચૂક્યા છીએ, તો અમારી ટીમના જ અમે 5 અલગ અલગ ડીજે છે, ઓફિશિયલી બહુ સારું એવું કરી રહ્યા છે. તો અલગ અલગ 5 ડીજે આમાં પરફોર્મ કરશે. મોસ્ટલી બધી જગ્યાએ 1 કે 2 ડીજે હોય છે જે આખી ઇવનિંગ ડીજેઇંગ કરતા હોય છે. પણ આમાં અલગ અલગ 5 ડીજે અલગ અલગ રીતે એમના જે બધાના જે પોતાના જે સ્પેશિયાલિટી છે કે અલગ અલગ મ્યુઝિકના જે સેક્શન છે એ લોકો પ્લે કરશે અને લોકોને મજા કરાવશે. ઓકે, ડન. ઓકે, થેન્ક યુ સર.